હું અહીંથી જે પણ નામોની ઘોષણા કરીશ એમને વિનંતી કરીશ એ વડીલોશ્રીનો કે આપ આવી અને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તો જે પણ નામોને અહીંથી જાહેરાત થાય એ નામ આવી અને અહીં સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. પ્રથમ શ્રી જનકપુર કડવા પાટીદાર યુવક મંડળના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભગતને વિનંતી કરીશ કે આપ આવો અને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણે સર્વે તાળીઓથી અભિવાદન કરતા રહેશું. ત્યારબાદ જનકપુર પાટીદાર સમાજના પ્રમુખ મુરબ્બી નાનજીભાઈ સોમજી રામજીયાણીની વિનંતી કરીશ કે બાપા આપ આવો, સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ જનકપુર લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ શ્રી ભવનજીભાઈ નારાયણ પોકાને વિનંતી કરીશ કે આપ આવશો, મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. જનકપુર પાટીદાર મહિલા મંડળના પ્રમુખ નર્મદાબેન છગનલાલ પોકાર વિનંતી કરીશ આપ પણ આવશો. ત્યારબાદ આપણા ગ્રામના પ્રથમ નાગરિક અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મંજુલાબેન નરસિંહભાઈ ચોપડાને વિનંતી કરીશ કે આપ પણ આવી અને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ જેના સૌજન્યથી આજનો આ કાર્યક્રમ આપણે માણી રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ, એવા આપણા વાલસોયા દાતાશ્રી પરિવારના સભ્ય મુરબ્બી શ્રી મોહનભાઈ ભીમજી ભગતને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ ઈશ્વરભાઈ ભીમજી ભગત આપ પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ ભરતભાઈ છગનલાલ ભગત આપ પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. અને ઝવેરબેન હરિલાલ ભગત માતૃશ્રી આપ પણ આવી અને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. એમની સાથે હું વિનંતી કરીશ આપણા સામાજિક અગ્રણી અને આપણું ગામનું ગૌરવ એવા ડૉક્ટર કાંતિભાઈ રામજાણી સાહેબ આપ પણ આવી અને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. હવે આપણી ભારતીય સંસ્કૃતિની જે આગવી ઓળખ છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરતા હોઈએ છીએ. તો આજે આપણે પણ આજની આ સુંદર ક્ષણોને દીપ પ્રાગટ્ય દ્વારા પ્રજ્વલિત કરી અને પ્રકાશની એ તેજોમય કિરણોથી નવી દિશા અને નવી આશાઓ જન્માવે એ ભાવથી મંચસ્થ સર્વે સભ્યોને વિનંતી કરીશ કે આપ આવો અને આપના હાથે મા સરસ્વતી સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરશું. તો સૌરે મહાનુભાવોને વિનંતી કરીશ કે આ દીપ પ્રાગટ્યમાં આપ સૌ જોડાશો. હરિ ઓમ નમઃ. હરિ ઓમ ગણાનંદવા ગણવદેવં વવામહે નિંદિનાતત્વા નિંદવદેવં વવામહે વદો મમાય ભજાનિ. ઓમ ગણપત્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમો તસ્સૈ નમો તસ્સૈ નમો તસ્સૈ નમો નમઃ. શાન્તાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વધારં ગણધરોક્ષરં મેઘવર્ણં સુભાગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગી વિદ્યાનગયनं વંદે વિષ્ણું ભવભયહરણં સર્વલોકૈકનાથनं. ઓમ દીપજ્યોતિ નમસ્કારં શુભં કરોતિ કલ્યાણં આરોગ્યદં સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમો નમસ્તુતે નમો નમસ્તુતે.
બોલ્ય શ્રી કુળદેવી ઉમિયા માત કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. સ્ટેજ પર જ બેસો. કે આપ આવો અને આજના પ્રસંગે આપનું શાબ્દિક સ્વાગતથી મહેમાનોને આવકારશો. શાંતિભાઈ રામજીયાણી. मात की, लक्ष्मी नारायण भगवान की, माँ भगवती सरस्वती मात की. जनकपुर कड़वा पाटीदार युवक मंडल आयोजित આજનું આપણું છઠ્ઠું સરસ્વતી સન્માન. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર આપણા સમાજના પાટીદાર સમાજના પ્રમુખશ્રી, લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખશ્રી, આપણા યુવક મંડળના પ્રમુખશ્રી, ઉપસ્થિત આજના સરસ્વતી સન્માનના દાતા એવા માતૃશ્રી માનભાઈ ભીમજીભાઈ ભગત પરિવારના સૌ મંચસ્થ આપણા દાતાશ્રીઓ, આજના આ સરસ્વતી સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં જનકપુર પાટીદાર સમાજના સૌ આપણા પરિવારજનોમાં ભાઈઓ બહેનો અને આપણા સરસ્વતી સન્માનના આ બાળકો સાધકો, આપ સર્વેનું હું જનકપુર પાટીદાર યુવક મંડળ વતીથી આપનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. बोलिए श्री लक्ष्मीनारायण भगवान की, उमिया मात की. આજના કાર્યક્રમને અનુરૂપ આપણું આજનું સરસ્વતી સન્માન કાર્યક્રમ છઠ્ઠું આપણું આ સરસ્વતી સન્માન કાર્યક્રમ આપણે યોજવા જઈ રહ્યા છીએ. ત્યારે શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ આયોજિત અને આ કાર્યક્રમના આપણા અધ્યક્ષ એવા યુવક મંડળના પ્રમુખશ્રી અને તેમજ આપણી બંને સમાજના પ્રમુખ એવા મોરબીશ્રી, તેમજ મહિલા મંડળના પ્રમુખશ્રી, તેમજ આપણા પ્રથમ નાગરિકના સરપંચશ્રી અને આપણા દાતા પરિવારના સૌ સભ્યો આજના કાર્યક્રમની અંદર સૌ મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવનો હૃદયથી અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ બહોળી સંખ્યામાં પધારેલ બહારથી પણ જે આ આપણું સરસ્વતી સન્માન કાર્યક્રમ જે વિદ્યાર્થીઓએ આખા વર્ષની અંદર મહેનત કરી અને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ સિદ્ધિઓને આજે આપણે સૌ ગ્રામજનો સાથે મળી અને એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે ભેગા થયા છીએ. અને એ બાળકોને આપણે આપણા તાળીઓથી અને દાતાઓના દાનથી આપણે એને સન્માન કરશું. તો એવા સૌ વિદ્યાર્થીઓને આપણે અહીં અત્રેથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. વિશેષમાં દર વર્ષે આપણું આ સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાતો હોય છે, જેની અંદર બાળકોને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એવા પણ બાળકોને આપણે અહીંયા સન્માનિત કરતા હોઈએ છીએ. આજનો જે યુગ છે ટેકનોલોજીનો યુગ છે, જેની અંદર બાળકોને અભ્યાસની સાથે ડિગ્રી તો પ્રાપ્ત કરવાની છે, પણ એની સાથે એને વિશિષ્ટ સ્કિલ, અન્ય બીજા સ્કિલની અંદર પણ એને એટલું જ ઓલરાઉન્ડર થવું પડશે. માત્ર ને માત્ર ડિગ્રી પ્રાપ્ત કરી અને આપણે અહીંયા સન્માન લેશું એ પણ યોગ્ય નથી. કારણ કે આજનો યુગ જે છે બહુ ફાસ્ટ યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. એટલે બાળકોને એની સાથે તાલ મેળવવો છે તો પોતાની અંદર રહેલી જે પોતાની જે સ્કિલ છે એને પણ એને ડેવલપ કરવું પડશે. તો આ ક્ષેત્ર દ્વારા યુવક મંડળ બાળકોને ખૂબ જ સરસ મજાનું પ્રોત્સાહન આપી રહ્યું છે અને બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે સૌ બાળકોને હું અહીંથી અભિનંદન પાઠવીશ કે જે બાળકો અહીંથી આજે સરસ્વતી સન્માન પ્રાપ્ત કરવાના છે અને પોતાની અંદર રહેલી જે સ્કિલ કે કૌશલ્યો જે છે એ આપણી સમક્ષ આપણે રજૂ કરવાના છે. તેવી જ રીતે આજે આપણે સરસ્વતી સન્માનની સાથે સાથે મનોરંજન માટે જે યુવક મંડળના જે છોકરાઓ છે, યુવક મંડળના જે નાટક માટે જે દર વર્ષે આપણે ખૂબ જ સરસ મજાનું આવું હાસ્ય નાટક સ્પીરતા હોય છે. એટલે કે આપણે આપણા જીવનની અંદર હાસ્ય પણ હોવું જરૂરી છે. એટલે આજે
બંને વસ્તુ અહીં આપણે અહીંયા જોવા મળશે. તો તે તમામ જેટલા નાટકની અંદર ભાગ લેનાર કલાકારો જે છે એને પણ હું અભિનંદન પાઠવીશ કે આપની અંદર રહેલી જે કલા જે છે એ કલાને બહાર અમારી સમક્ષ પીરસી રહ્યા છો. તો આજના કાર્યક્રમની અંદર સૌ પધારેલ સૌ મહેમાનોનું ફરીથી અત્રેથી હૃદયપૂર્વક હાર્દિક હું સ્વાગત કરું છું. અસ્તુ. આવકારું છું સાહેબ આપને. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આમંત્રણને માન આપી અમારા કાર્યક્રમની શોભા બન્યા એ બદલ. હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ કે જેના અનુસંધાને આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. એ કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ હવે આ કાર્યક્રમને કે જેના અનુસંધાને આજનો કાર્યક્રમ જાણે એક ઉમંગ બની ગયો છે એવો. તો આइए कुछ काम विशेष करते हैं, आइए कुछ काम विशेष करते हैं, माँ सरस्वती के चरणों में वंदन करते हुए आज के इस प्रोग्राम की अब शुरुआत करते हैं. હું વિનંતી કરીશ કે આગની હરોળમાં જે પણ બાળ ગોપાલ બેઠા છે વિનંતી કરીશ પ્લીઝ સાયલન્સ રહેજો, અવાજ ન કરતા જેથી કાર્યક્રમની મજા ન બગડે, ખાસ બાળકો માટે. તો હું હવે વિનંતી કરીશ મંચ પર જે પણ મહાનુભાવ અત્યારે ઉપસ્થિત છે એમના હાથે આપણને આ કાર્યક્રમની શરૂઆત કરશું. આપણા બાલ ગોપાળોથી ચાલુ કરીએ. તો બાલ ગોપાળોનું નામ જેને જાહેર કરું એ દરેક બાલ ગોપાલ અહીંયા આવશે અને પોતાનું ઇનામ મંચ. હવે જે નામોને અહીંથી જાહેરાત થાય એ નામ ફટાફટ અહીંયા આવશે. આપણે શરૂઆત કરીએ LKGથી, એટલે આંગણવાડીથી. તો સૌપ્રથમ છાભૈયા દિયાન યોગેશ, છાભૈયા દિયાન યોગેશ, રિયા હિરેન, આ 3 બાળકોથી શરૂઆત કરીએ આપણે. છાભૈયા દિયાન યોગેશ, હોકાર હિતાંશ ભાવેન અને ચોપડા શ્રિયા હિરેન. ત્યાર પછી આવશે ધોરણ 1માં અત્યારે બાલવાટિકામાં જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એવા છાભૈયા સિદ્ધિ રાજેશ, દોડુ ધાની શૈલેષ, પોકાર પાર્શ્વ કિયુસ, ચોપડા ધીમહી કલ્પેશ, ભગત મોક્ષ નવીન અને ચોપડા ધ્રુવિલ શૈલેષ અને છાભૈયા ક્રિયાંશ રસિક. આ બાળકો આવશે અત્યારે. ફરી એક વખત નામનું જાહેર કરી દઉં. છાભૈયા સિદ્ધિ રાજેશ, દોડુ ધાની શૈલેષ, પોકાર પાર્શ્વ કિયુસ, ચોપડા ધીમહી કલ્પેશ, ભગત મોક્ષ નવીન, ચોપડા ધ્રુવિલ શૈલેષ અને ચૌહાણ ક્રિયાંશ રસિક. ત્યારબાદ પ્લીઝ વચ્ચે આપણે ગડગડ ઓછો કરીએ તો આ બાળકોને નામના સ્પષ્ટ સંભળાય અને એ સ્ટેજ પર આવી શકે એના માટે. હવે ત્યારબાદ ધોરણ 1ના વિદ્યાર્થીઓ ભગત ગ્રીવા શાંતિલાલ, ચોપડા ખનક પંકજ, ચોપડા ધન્ય નિલેશ, ચૌહાણ તસ્ય યોગેશ, લીંબાણી જૈનસી રસિક અને ધોળુ માન યોગેશ. ભગત ગ્રીવા શાંતિલાલ, ચોપડા ખનક પંકજ, ચોપડા ધન્ય નિલેશ, ચૌહાણ તસ્ય યોગેશ, લીંબાણી જૈનસી રસિક અને ધોળુ માન યોગેશ. ખૂબ ખૂબ આભાર મંચસ્થ માનવ આપનો. આપ સર્વે અમારા આમંત્રણ માન આપીને મંચસ્થ થયા. હવે આપ સ્ટેજની સામે આપનું સ્થાન ગ્રહણ કરશો કે જેથી આપણે આગળના કાર્યક્રમનું સુચારુ સંચાલન અહીંથી કરી શકીએ. ખૂબ ખૂબ આભાર આપ સર્વે મહાનુભાવોનો. હું વિનંતી કરીશ નાનજી બાપા 1 મિનિટ ઊભા રહેશો. હું વિનંતી કરીશ આપણી સમાજના પ્રમુખ શ્રી નાનજીભાઈ સોમજી રામજાણીને કે આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપણી સમક્ષ આપશે. બાપાશ્રી. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.
ઉમિયા માત કી જય. આજે આપણા જનકપુરમાં સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યુવક મંડળ આયોજિત, એની સાથે સમાજની પણ પીઠબળ છે. આપણે આ કાર્યક્રમ હમણાં આપણે બધા નિહાળી રહ્યા, તો એક છોકરાને નાનાથી ને મોટા સુધીની એક બહુ એક હૂંફ જડે, અને જે ઇનામ અહીંયા લેવા આવે તો એને પણ એમ થાય કે આપણે હું ભણ્યો હું સારા ટકા આવ્યા તો મને પણ ઇનામ મળત અહીંયા. તો આ એક યુવક મંડળ આયોજિત ને એને યુવક મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપી કે તમે આવું સારામાં સારું એક પગલું ભર્યું છે, અને શિક્ષણને માટે એક બહુ ઉપયોગી છે. અને આવું આપણે સારું કામ કરતા રહી તો આપણી જે ભાવિ પ્રજા છે એને પણ ભણવામાં ઉત્તેજન અને એને પણ આપણે પ્રોત્સાહિત કરતા રહીએ. અને આ જે પ્રોગ્રામ જે છે નવા વર્ષને માટે નિમિત્તે, તો આ સૌને આજે બધાને જનકપુર ગામ વતીની નવા વર્ષના રામ રામ. હવે થોડાક વાસી રહી ગયા પણ આવતે નવા વર્ષના રામ રામ. અને આ જે પ્રોગ્રામ છે તે સારું જે કર્યું હોય, યોગ મંડળને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય. એક આપણો આ તો આપણા કદાચ શિક્ષણ ક્ષેત્રના જે કલાકારો છે એને આપણે માની છીએ, પણ કલાના જે સાચા કલાકારો છે એને પણ આપણે માણવાના છે. તો હું હવે વિનંતી કરીશ સુરેશભાઈ કરશન ચોપડાને કે આપ આવો અને નાટકનો જે દોર છે એને આપ આગળ ધપાવશો. એની વચ્ચે ફરી એક નમ્ર વિનંતી કરીશ કે પ્લીઝ જેટલું સાયલન્સ રાખશો એટલું આપણે કાર્યક્રમ માણવાની ખૂબ મજા આવશે. હજી પણ વચ્ચે જ્યારે અહીંથી કોઈ કૃતિ રજૂ થતી હોય તો આપણી એટલી તો સમજદારી બને કે આપણે શાંતિથી એને સાંભળીએ કમસે કમ, જેથી કાર્યક્રમને કોઈ ડિસ્ટર્બ ન પડે. ફરી એક વખત હાથ જોડી વિનંતી કરીશ, શાંતિ રાખશો તો કાર્યક્રમની મજા આવશે. સુરેશભાઈ ચોપડા. આજે છઠ્ઠો સરસ્વતી સન્માન કાર્યક્રમની સાથે સાથે આપણે અહીં એક જનકપુરના જ યુવક મંડળના ભાઈઓ દ્વારા આપણે એક આજે એક કોમિક નાટકનું આયોજન કરેલ છે. તો આપણે હવે કોમિક નાટકનું નામ છે બુદ્ધિચટ નામનું નાટક આપણે રજૂ કરશું. તે પહેલાં આપણા કલાકારો દ્વારા આપ સૌને ભગવાનની સ્તુતિ તેમજ સ્વાગત કરી અને આપણી સમક્ષ રજૂ કરશે. તો હવે આપણે નાટક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વેને વિનંતી કે પાછા એ દોર તરફ જઈએ કે જેના અનુસંધાને આજનો આપણો આ કાર્યક્રમ યોજાણો છે. તો હવે હું ધોરણ બીજા અને ત્રીજાના જે વિદ્યાર્થીઓ છે એને સન્માનિત કરવા માટે હું આમંત્રણ આપીશ આપણા આજના આ કાર્યક્રમના સૌજન્યદાતા સ્વર્ગસ્થ માતૃશ્રી માનબાઈ ભીમજી પરિવારના પ્રતિનિધિઓને કે આપ આવી મંચ પર આપનું સ્થાન લેશો. મોહનભાઈ ભીમજી ભગત, ઈશ્વરભાઈ ભીમજી ભગત, ભરત છગનલાલ ભગત અને ઝવેરબેન હરિલાલ ભગત, આપ આવો. હવે પછીના જે ધોરણ 2 અને 3ના જે વિદ્યાર્થીઓ છે એમને આપના હાથે સન્માનિત કરશો. હું માતૃશ્રીને પણ વિનંતી કરીશ કે આ સન્માનમાં આપ સાથે જોડાશો. ગીતાબેન મોહનલાલ ભગત, કસ્તુરબેન ઈશ્વરલાલ ભગત અને ઝવેરબેન હરિલાલ ભગત. હવે જે વિદ્યાર્થીઓના નામની ઘોષણા કરું એ વિદ્યાર્થીઓ પોતાનું સન્માન લેશે. અહીંયા ચોપડા પ્રણય ભાવેશ, પોકાર કષ્ટી કૈલાસ, ભગત હિતી શૈલેષ, સુરાણી નમન પ્રકાશ, દિવાણી હિતાર્થ કલ્પેશ, ચોપડા અદિતિ ઉજાસ, સોરી અદિતિ નહીં આવે, સોરી છેલ્લે હિતાર્થ સુધીના વિદ્યાર્થીઓ. હેત અને અદિતિ આપ પણ આવશો. સોરી ભગત હેત, ચોપડા અદિતિ ઉજાસ. ફરી એકવાર નામોને જાહેર કરી દઉં. ચોપડા પ્રણય ભાવેશ, પોકાર કષ્ટી ઉમંગ, પોકાર ખ્વાઈસી કૈલાસ, ભગત હિતી શૈલેષ, સુરાણી નમન પ્રકાશ,
દિવાણી હિતાર્થ કલ્પેશ, ચોપડા અદિતિ ઉજાસ અને ભગત હેત મહેશ. રસીલાબેન ભરતભાઈ ભગત, આપણ આવો સાથે આ સન્માનમાં જોડાવાનું છે. આપને પણ આપણે આ ધોરણ બીજા અને ત્રીજાના જે વિદ્યાર્થીઓ છે એને આપણે સન્માન કરી છે. આપણા આ લાખેણી દાતાના હસ્તે આપણે તાળીઓથી વધાવશું આ સર્વ વિદ્યાર્થીઓને, કારણ કે આ જ આપણું ભાવિ છે કે જે આપણે સમાજ અને આપણા ગામનું નામ રોશન કરશે. આપણે આ કાર્યક્રમ દ્વારા જ આપણે અહીંથી એની શુભેચ્છા પણ પાઠવીએ કે આપનું ભવિષ્ય ઉજ્જવળ બને. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. ખૂબ ખૂબ આભાર આપ દાતાશ્રીઓનો. આ સન્માન બાદ આપનું સ્થાન સ્ટેજની સામે લેશો. હવે કાર્યક્રમને આગળ ધપાવીએ તો આપણા જ ગામના અને સતત આપણા ગામની ચિંતા કરતા રહેતા જેમની જન્મભૂમિ તો જનકપુર છે, પણ વર્ષોથી કર્મભૂમિ તરીકે જેમણે મુંબઈ વસવાટ કર્યો છે એવા આપણા સાચા પથ પ્રદર્શક આપણા દાતાશ્રી અને જેમનું માર્ગદર્શન હંમેશા આપણા ગામને પૂરું પાડતું રહે છે એવા આપણા મણિલાલભાઈ કરશન દિવાણી અને ઈશ્વરભાઈ હરજી રામજીયાણીએ આ કાર્યક્રમને અનુસંધાને પોતાનો સંદેશો આપણી સમક્ષ આજે હાજર નથી રહ્યા, પણ મોબાઈલ દ્વારા એમણે પોતાની શુભેચ્છાઓ આપને પાઠવી છે. તો હું મિત્રોને વિનંતી કરીશ કે આ બંને મિત્રોની જે શુભેચ્છાઓ છે એ સાઉન્ડમાં પ્રસારિત કરશો. મણિલાલભાઈ કરશન દિવાણી અને ઈશ્વરભાઈ હરજી રામજીયાણી ગામથી દૂર છે છતાં પણ હંમેશા આપણા ગામની ચિંતા જે વ્યક્ત કરતા રહે છે એવા આ બંને વડીલશ્રીઓને આપણો અહીંથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર. વાલજી છાભૈયા કે આપ બંને વડીલ આવો. આપના હાથે ધોરણ 4ના જે વિદ્યાર્થીઓના નામોની અહીંથી જાહેરાત થાય એમને સન્માનિત કરશો. રવજીભાઈ લધાભાઈ ઠાકરાણી અને રવિલાલ વાલજી છાભૈયા. અને આ બંને વડીલશ્રી એના હાથે સન્માન લેશે. ભવ્ય હિતેશ ગોરાણી અને દોડુ પંચી તુલસીદાસ. આ બે વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આવી અને આ વડીલશ્રીના હાથે સન્માન લેશે. ભવ્ય હિતેશ ગોરાણી, દોડુ પંચી તુલસીદાસ. ખૂબ ખૂબ આભાર વડીલશ્રી આપનો. ત્યારબાદ જયંતિલાલ હરજી ચોપડા અને ધનજી ખીમજી ભગત, આ બંને વડીલશ્રીને વિનંતી કરીશ કે આપ આવશો. જયંતિલાલ હરજી ચોપડા અને ધનજી ખીમજી ભગત. સોરી જયંતિભાઈ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નથી. ધનજીભાઈ આપ આવશો. અમને એને વિનંતી કરીશ. પોકાર પરિધિ રોહિત અને પોકાર જૈનિલ ક્યુસ. પોકાર પરિધિ રોહિત અને પોકાર જૈનિલ ક્યુસ આપ આવી અને આપનું સન્માન ગ્રહણ કરશો અહીં. એમના પછી વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી
કિશોરભાઈ નાનજી ચોપડા અને નરસિંહભાઈ કાનજી ચોપડા આપ બંને મિત્રો આવશો એ એમના પછીના જે બે બાળકો છે એને સન્માનિત કરવા માટે નરસિંહભાઈ કાનજી ચોપડા અને કિશોરભાઈ નાનજી ચોપડા. અને એના હું વિનંતી કરીશ છાભૈયા પરી નીતિન અને પોકાર દેવ મિતુલને કે આપ આવી અને આપનું સન્માન આ બંને વડીલશ્રીઓના હાથે સ્વીકારશો. છાભૈયા પરી નીતિન અને પોકાર દેવ મિતુલ. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કેશવલાલ ડાયલાલ પોકાર અને ધીરજ શામજી ચોપડા આ બંને મિત્રોને વિનંતી કરીશ કે આપ આવશો. કેશવલાલ ડાયલાલ ચોપડા અને ધીરજ શામજી ચોપડા કેશવલાલ ડાયલાલ પોકાર અને ધીરજ શામજી ચોપડા. અને હું વિનંતી કરીશ છાભૈયા સ્વરા મુકેશ અને દિવાણી વેદી ધર્મેન્દ્ર આપ આવી અને આપનું સન્માન આ વડીલોના હાથે સ્વીકારશો. છાભૈયા સ્વરા, દિવાણી વેદી. ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી, વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી. ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી, એ જ સૌનો દુઃખ હણનારો છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. ખૂબ ખૂબ આભાર મિત્રશ્રી આપનો. ત્યાર પછી વિનંતી કરીશું ગોવિંદભાઈ પ્રેમજી ચોપડા અને ખીમજીભાઈ ભાણજી સુવાણી આપ વડીલ આવશો. ગોવિંદભાઈ પ્રેમજી ચોપડા અને ખીમજીભાઈ ભાણજી સુરાણી. અને વિનંતી કરીશું રામજાણી સ્વસ્તિ નરસિંહભાઈ અને પોકાર ઈશ્વરી સંદીપભાઈ. રામજાણી સ્વસ્તિ બંને વડીલશ્રી કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ચૈતન્ય છે. ખૂબ ખૂબ આભાર વડીલશ્રી આપનો. ત્યારબાદ દેવજીભાઈ ગંગદાસ પોકાર અને કાનજીભાઈ દિવાણી આપને વિનંતી કરીશ કે આપ આવશો. દેવજીભાઈ ગંગદાસ પોકાર અને કાનજીભાઈ કરશન દિવાણી. અમને ચોપડા કાવ્યા નિલેશ ચોપડા સ્વરા શૈલેષ અને દોડું ધૃતિ જોગેશ. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે. તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ધૃતિના દાદા છે એમને પણ સન્માન આપી દેશો. એ આપણી વચ્ચે હાજર નથી રહી શકી દીકરી આજે. ખૂબ ખૂબ આભાર વડેશ્રી આપનો. પાછા આપણે મનોરંજનના દોર તરફ જઈએ તો આગળના સંચાલન માટે વિનંતી કરીશ સુરેશભાઈ ચોપડા. હલો, ફરી પાછા આપણે નાટકની દોર તરફ જઈએ છીએ. તો અત્યારે
પ્રથમ પ્રવેશમાં આપે નિહાળ્યું કે બુદ્ધિચટના વાંઢાના સગપણ માટે પોતે અને એમના પિતાજી જઈ અને એમનું સગપણ કરવા અંધારી મુલકમાં જ્યારે જઈ રહ્યા છે, તો હવે આપણે બીજા પ્રવેશની અંદર નિહાળશું. એ છોકરા શાંતિથી બેસો, નાટક જોવાની મજા આવશે, કોઈ પણ અવાજ કરશો નહીં. અને આજના આ પ્રસંગે આ કાર્યક્રમ નિમિત્તે આ સર્વે કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે આપણી પાસે દાતાઓ આવ્યા છે. તો પ્રથમ 11,111 રૂડીબેન પ્રેમજી ચોપડા તરફથી હસ્તે શામજીભાઈ, ગોવિંદભાઈ અને ધનજીભાઈ, ખૂબ ખૂબ આભાર. એમના માટે આપણે તાલીઓ થઈ જશે. બીજા એવા દાતા 5100 રૂપિયા હરજી સોમજી રામજાણી હસ્તે ડૉક્ટર કાંતિભાઈ રામજાણી તરફથી આપણે આ પ્રસંગે આપણે પ્રોત્સાહિત કર્યું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ દાતાઓનો. તેમજ સર્વે ગામજનોને વિનંતી કરીશ કે આપ પણ આ સર્વે કલાકારોને પ્રોત્સાહિત કરતા રહેશો. પંકજભાઈ પાસે નામ લખાવવાનું છે જે કોઈ દાતાઓને દાન આપવું હોય. તો હવે આપણે પ્રવેશ બીજો શરૂ કરવા જઈએ છીએ. નાટક બુદ્ધિચટ પ્રવેશ 2. જે કોઈ દાતાને પોતાનું અનુદાન લખાવવું હોય તો પંકજભાઈને વોટ્સઅપ ફોનથી પણ આપ મેસેજ કરી શકશો. ખૂબ ખૂબ આભાર જે પણ દાતાઓએ અમારા આ કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આભાર આપ દાતાશ્રીઓનો અમારા આ કાર્યક્રમને વધારવા બદલ. હવે કાર્યક્રમમાં આગળ વધીએ તો ધોરણ 5ના વિદ્યાર્થીઓને આપણે અહીંથી સન્માનિત કરવાના છે. તો હું જે મિત્રોના અહીંથી નામની જાહેરાત કરું એ મિત્રો આવી અને ધોરણ 5ના આ વિદ્યાર્થીઓને સન્માન કરશે. તો વિનંતી કરીશ જનકપુર યુવક મંડળના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ઠાકરાણી અને બીજા ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ ચોપડાને કે આપ આવશો અને વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. ગોરાણી ઉર્વ ભાવેશ અને ભગત યાનસી વિનોદ આ બે ભાઈ બહેન આવશે. ગોરાણી ઉર્વ ભાવેશ અને ભગત યાનસી વિનોદ. ત્યાર પછી યુવક મંડળના સહમંત્રી પંકજભાઈ ચોપડાની વિનંતી કરીશ કે આપ આવી અને બાળકોને સન્માનિત કરશો. હું વિનંતી કરીશ દોડું દર્શી શૈલેષભાઈ અને ચોપડા શ્રીયુતિ ભાવેશ આ બંને દીકરીઓને વિનંતી કરીશ કે આવી અને પોતાનું સન્માન સ્વીકારશે. દોડું દર્શી અને ચોપડા શ્રીયુતિ. ત્યારબાદ મંડળના ખજાનચી એવા પ્રદીપભાઈ રામજાણી વિનંતી કરીશ. એમની સાથે જોડાશે મંડળની કારોબારી સભ્ય એવા મોહનભાઈ સુરાણીને કે આપ આવી અને આગળના જે વિદ્યાર્થીઓ એને સન્માનિત કરશો. પ્રદીપભાઈ રામજાણી અને મોહનભાઈ સુરાણી. હું વિનંતી કરીશ ચોપડા જાન્યા સુરેશ અને ભગત પરિધિ હરેશ. ચોપડા જાન્યા અને ભગત પરિધિ આ બંને દીકરીઓ આવી અને પોતાનું સન્માન આ મિત્રોના હસ્તે ગ્રહણ કરશે. ચોપડા ભગત પરિધિ એમનો નાનો ભાઈ આવશે અહીંયા એમનું ઇનામ લેવા માટે.
ખૂબ ખૂબ આભાર બંને મિત્રોનો. ત્યાર પછી કારોબારી સભ્ય એવા કલ્પેશભાઈ દિવાણી અને અમારા મિત્ર એવા મણિલાલભાઈ ચોપડાની વિનંતી કરીશ કે આપ આવશો અને એમના પછીના જે બાળકો છે એમને સન્માનિત કરશો. કલ્પેશ દિવાણી અને મણિલાલભાઈ ચોપડા આપ આવો. ભગત ફેયા અને ચોપડા ધૈર્ય. કલ્પેશભાઈ દિવાણી આવી ગયા, સોરી. ખૂબ ખૂબ આભાર મિત્રો. ત્યારબાદ કારોબારી સભ્ય એવા હિરેન ચોપડા અને વિમલ છાભૈયા આ બંને મિત્રોને વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો. ચોપડા હિરેન, છાભૈયા વિમલ, ચોપડા વિદ્યા, પોકાર રિધિ ભરત. ચોપડા પુણ્ય આ પણ આવી જશો. ચોપડા પુણ્ય, ચોપડા પુણ્ય. ખૂબ ખૂબ આભાર બંને મિત્રોનો. એમના પછી હવે આપણે અત્યાર સુધીમાં આ બાલમિંદીથી કરી અને ધોરણ 5 સુધીના તમામ બાળકોના જેમના પણ રિઝલ્ટ આપણી પાસે જમા થયા હતા એવા વિદ્યાર્થી મિત્રોને આપણે અહીંથી સન્માન કર્યા છે. હવેનો જે દોર છે 6 થી 12 એની અંદર જે એન્ટ્રીઓ આવેલી છે એની અંદરથી આપણી શિક્ષણ સમિતિ દ્વારા જે પ્રથમ 3 નંબર નક્કી કરવામાં આવેલા છે એવા જ વિદ્યાર્થીઓને આપણે અહીંથી સન્માનિત કરશું. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરશું. તો હું વિનંતી કરીશ અમારા શિક્ષણ સમિતિના સભ્ય એવા શાંતિલાલભાઈ નાનજી રામજીયાણી, શાંતિલાલભાઈ મણિલાલ ભગત અને યોગેશ કાંતિલાલ છાભૈયા કે આ ત્રણેય મિત્રો અહીં આવશે અને ધોરણ 6ના હું જે પ્રથમ 3 નામ અહીંથી એનાઉન્સ કરીશ એ મિત્રો પણ પોતાનું સન્માન અહીં લેવા આવશે. હવે આ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ જ રહેશે જે એન્ટ્રીઓ આવી હતી એની અંદરથી. તો ધોરણ 6માં પ્રથમ ક્રમાંક મિત્રોને કઈ સ્ટેજ પર આવી જશો. યોગેશભાઈ આપ સાથે રહેશો. ધોરણ 6 પ્રથમ ક્રમાંક છે ચોપડા કુશ ધીરજભાઈ 93.94% સાથે. આપણે તાળીઓનો ગળગળાટ ચાલુ રાખશું. ચોપડા કુશ ધીરજભાઈ ધોરણ 6 93.94% સાથે. ત્યારબાદ દ્વિતીય છે ભગત દક્ષ શાંતિલાલ, ભગત દક્ષ શાંતિલાલ 93.33% સાથે. તૃતીય ક્રમાંક છે છાભૈયા હેની રાજેશભાઈ 93% સાથે. તો આ 3 વિદ્યાર્થીઓ ધોરણ 6ના જે સિલેક્શનમાં નામો આપણે જાહેર કર્યા એમને સન્માનિત માટે અમારા શિક્ષણ સમિતિના સભ્યો સ્ટેજ પર ઉપસ્થિત છે. ઉભા રહેજો મિત્રો, બેગ આપવાની બાકી છે એકની. ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો. ત્યાર પછી ધોરણ 7ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરશું. તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ શિક્ષણ સમિતિના સભ્ય એવા દીક્ષિત અમૃતલાલ પોકાર, ઉજાસ નારાયણ ચોપડા અને ભાવિન કેશવલાલ પોકાર. આપ મિત્રો સ્ટેજ પર આવશો. અને ધોરણ 7ના જે સિલેક્ટ વિદ્યાર્થીઓ છે એમાં
પ્રથમ નંબર છે દોડુ હેમ રમેશભાઈ 96% સાથે. દ્વિતીય ક્રમાંક છે પોકાર ભાગ્ય સંદીપભાઈ 87.89% સાથે. અને તૃતીય છે ભગત સિદ્ધિ રમેશ 86.80% સાથે. આપણે તાળીઓથી વધાવી આ ત્રણ આપણા ભાવિ તારલાઓને કે અત્રેથી આજે અહીંથી ઇનામ લે છે. ભવિષ્યમાં એમના હાથે એવા મોટા મોટા કામો થાય કે જેનાથી આપણી સમાજનું નામ રોશન થાય. ધોરણ 7ના આ 3 સિલેક્ટેડ વિદ્યાર્થીઓ આપણી સમક્ષ પોતાનું સન્માન ગ્રહણ કરી રહ્યા છે શિક્ષણ સમિતિના સભ્યોના હસ્તે. ખૂબ ખૂબ આભાર. હવે એક વિશેષ સન્માન આપણે અહીંથી લેવાનું છે. આજના આ દિવસે આપણે એક એવા વ્યક્તિત્વને યાદ કરીએ કે જેનું ખાલી આપણે નામ સાંભળીએ ને તો પણ આપણા રૂવાટ મતલબ આપણા જે શર્ટના કોલર હોય એ ઊંચા થઈ જાય, આપણું સર પણ ગર્વથી ઊંચું થઈ જાય. એવું એક નામ, શિક્ષણ જગતનું એક નામ જે કમનસીબે આજે આપણી સમક્ષ નથી. હું આજે આ મોકા પર યાદ કરીશ મારા, તમારા અને આપણા ઘણા બધાને એવા શિક્ષક ગુરુ સ્વર્ગીય શ્રી વસંતભાઈ વિઠ્ઠલદાસ રાવલને કે જેણે શિક્ષણ જગતમાં એવા તે પ્રકાશ પાત્ર છે કે એના હાથ તળે ઘણા એવા તારલાઓ આજે પ્રકાશિત થઈ અને અનેક ક્ષેત્રે પોતાના કાર્યમાં જોતરાયેલા રહે છે. તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડાને ક્યારેય ચિતરવા ન પડે. તો આ જ કહેવતને યથાર્થ કરી છે એમના પુત્ર ચિરંજીવી રસેશભાઈ રાવલે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું રસેશભાઈને કે સાહેબ આવો, આજે અમે આ મોકા પર આપનું સન્માન કરવા માંગી રહ્યા છીએ. આપને તાજેતરમાં જ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો જે એવોર્ડ મળ્યો છે એની ખુશીમાં આજે અમે આપનું સન્માન કરશું. એમના સન્માન માટે હું વિનંતી કરીશ એમના જ ક્લાસમેટ એવા મિત્રો કે જેમની સાથે આજે એ ભૂતકાળને કદાચ વાગોળશે, એક બેન્ચ બેઈ અને ભણેલા છે એવા એમના સહપાઠી મિત્રોને હું વિનંતી કહીશ કે આવી અને આપના આ મિત્રને આજે સન્માનિત કરશો. અશોકભાઈ ઠાકરાણી, જીતેન્દ્રભાઈ ભગત, શાંતિલાલભાઈ રામજાણી અને શાંતિલાલભાઈ ભગત, આ 4 મિત્રોની સાથે આ જે ગૌરવ આપણી વચ્ચે ઊભું છે એ પાંગર્યું છે. તો આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું વસંતભાઈ રાવલના ચિરંજીવી પુત્ર રસેશભાઈને. અત્યારે બાળા હરિયા સ્કૂલમાં આચાર્યની સેવા બજાવી રહ્યા છે. ખરેખર આ ગર્વ લેવા જેવી બાબત છે. તાળીઓ અહીં રૂકવી ન જોઈએ. જ્યારે પણ કોઈ પણ શિક્ષણ ક્ષેત્રની સલાહ હોય, સૂચન હોય ત્યારે આપણે એનું માર્ગદર્શન પૂરેપૂરું મળતું રહ્યું છે. તો આપણે આ મોકા પર આપણે કેમ રહીએ એમને સન્માનિત કર્યા વગર. ખૂબ ખૂબ આભાર મિત્રોશ્રી આપનો અને ખૂબ ખૂબ આભાર રસેશભાઈ આપનો કે આપ અમારા આમંત્રણને માન આપી અમારા કાર્યક્રમની શોભા બન્યા અને અમને સન્માનિત કરવાનો જે મોકો પ્રાપ્ત કર્યો. એમની સાથે એમના ચિરંજીવી પુત્ર ધાતૃન પણ આપણી સમક્ષ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ રસેશભાઈને કે આ અવસરે આ પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન અમારી સમક્ષ આપશો. તો રસેશભાઈ રાવલ. જે અત્રે મારું સન્માન કર્યું, અમે સૌ સાથે જ ભણ્યા છીએ. બંને શાંતિલાલભાઈ, અશોકભાઈ ઠાકરાણી, બધા મિત્રો. એટલે હું એમનો હૃદયપૂર્વક જનકપુર ગામનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું આભાર તો માનું છું પણ આભાર શબ્દની અંદર જ ભાર શબ્દ સમાયેલો છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે ગોકુલે ગોપિકા નામ ચ સર્વે સામ વ્રજવાસી નામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કેમ વિધાસ્યસી. એટલે કે ગોકુળમાં ગોપિકાઓને અને વ્રજવાસીઓને જે સુખ થયું તે સુખ ભગવાન મને ક્યારે થશે. શ્રીમદ વલ્લભાચાર્યજીએ સદીઓ પહેલાં આ ગોકુળના એ સુખ અને ગોકુળના એ દુઃખને તલસતા રહ્યા હતા. મને એમ લાગે છે
કે આજે એ સુખ એ જનકપુરના આંગણે અવતર્યું છે. આપણે થોડી વાર પહેલાં જ આપણે નિહાળી રહ્યા છીએ નાટક બુદ્ધિચંદ. એ નાટક ખરેખર એમાં પ્રતિભાઓથી ભરપૂર બધા પાત્રો છે, જોવાની ખૂબ મજા આવે છે. ઘણું બધું જનકપુર એટલે વસંતભાઈ રાવલના પરિવાર સાથેનો જૂનો નાતો. આ રાવલ સાહેબના પરિવારથી શરૂ કરીને અત્યાર સુધી, આજ દિન સુધી જનકપુરે હંમેશા આ નાતો જાળવ્યો છે. અમે સૌ એના હૃદયપૂર્વક આભારી છીએ. મને મારા વિદ્યાર્થીઓ જે અત્યારે સન્માનિત બધા થઈ રહ્યા હતા એ વિદ્યાર્થીઓને કંઈક કહેવું છે કે આપણે એક વાત આપને સમક્ષ હું રજૂ કરું કે 14, 15 અને 16 વર્ષની એક નાની ઉંમર, એમાં મામા કંસને મારીને ભગવાન કૃષ્ણ માટે વૈભવ અને રાજગાદી બંને તૈયાર હતા, પરંતુ એને વૈભવ અને રાજગાદી બંનેનો ત્યાગ કર્યો છે અને સાંદીપની આશ્રમમાં સોદામાની સાથે લાકડા કાપવા માટે અને વિદ્યાભ્યાસ માટે એ લોકો ગયા હતા. તમે કોઈ પણ જોઈ લો, ભગવાન રામ તરત જ એણે પોતાનું કમ્ફર્ટ ઝોન છોડ્યું છે. કૃષ્ણ જન્મતા વેદ કમ્ફર્ટ ઝોન છોડી દીધું. બુદ્ધ, મહાવીર બધા જ એક પછી એક. અને એણે જે ધ્યાન કેન્દ્રિત કર્યું એ વિદ્યાભ્યાસમાં કેન્દ્રિત કર્યું. એટલે આજનો વિદ્યાર્થી એ ચોક્કસ સફળતા મેળવે જો એને પોતાનું ધ્યેયને, કારણ કે એમ કહેવાય છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે લક્ષ્ય હંમેશા ઊંચું રાખવું તો આપણે એમાં ચોક્કસ સફળતા મળે. અને એના માટે થઈ અને આપણે પૂરી લગનથી અને પૂરી મહેનતથી આપણે એમાં લક્ષ્ય માટે, પ્રાપ્તિ માટે થઈ અને મહેનત કરવી. કારણ કે મહેનત કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે, નહીં કે મનોરથો સેવવાથી. સૂતેલા સિંહના મોઢામાં આપોઆપ હરણા પ્રવેશી શકતા નથી. ફરીથી આજરોજ જનકપુરે જે મારું સન્માન કર્યું એ માટે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું, ઋણી છું અને આટલું બોલી અને મારું સ્થાન ગ્રહણ કરું છું. રૂપિયા 1100 જીતેન્દ્રભાઈ ઈસરાલ ભગત, પ્રમુખ શ્રી જનકપુર યુવક મંડળ. રૂપિયા 1100 અશોકભાઈ લખમસિંહ ઠાકરાણી, ઉપપ્રમુખ શ્રી જનકપુર યુવક મંડળ. રૂપિયા 1100 સુરેશભાઈ કરશન ચોપડા, ઉપપ્રમુખ શ્રી જનકપુર યુવક મંડળ. રૂપિયા 1100 રસેશભાઈ રાવલ, આચાર્ય શ્રી બાળા હરિયા હાઈસ્કૂલ. અને રૂપિયા 2100 માતૃશ્રી કંકુબેન હરજી પોકાર, હસ્તે સંદીપભાઈ અને દીક્ષિતભાઈ. ખૂબ ખૂબ આભાર આ દાતાઓનો કે અમારા આ કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ. હવે અત્યાર સુધીમાં આપણે ધોરણ 1થી કરી અને 7ના જેટલા પણ બાળકોને સન્માનિત કર્યા, હું આશા વ્યક્ત કરીશ કે એ બાળકોમાંથી કોઈ 1 થી 2 બાળકો પોતાના અનુભવો અમારી સાથે શેર કરે. ધોરણ 1 થી 7ના જે બાળકોને પણ પોતાના અનુભવો અહીંથી શેર કરવા હોય તો એમના માટે આ મંચ ખુલ્લો છે. કોઈ વિદ્યાર્થી આવો, આપણે આમંત્રણ છે ખુલ્લું. નિસંકોચ આવી અને આપની અભિવ્યક્તિ અહીં રજૂ કરશો, કારણ કે અહીં બધા આપણા જ છે અને મંચ પણ આપણો જ છે. કદાચ ભૂલ થાય ને તો ઘર છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવો બેટા, આવો. ચોપડા જાન્યા સુરેશભાઈ. તાળીઓ. મિત્ર, આપ સર્વને દિવાળીની હાર્દિક શુભકામના. અમને યુવક મંડળ દ્વારા સન્માન કર્યા તે બદલ હું યુવક મંડળ, મહિલા મંડળ અને સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. મારું નામ છે ગ્રીવા ચોપડા દીપિનભાઈ. આજે હું તમને ગીત સંભળાવીશ. એક હતો રાજા, રાજા ગળે વાજા, રાજા બોલે રામોના, કૌશલ્યા નંદોના. રામ ચાલ્યા વનમાં, સાથે લક્ષ્મણ સીતા. ત્યાં આવ્યો રાવણ, સીતાને કર્યું હરણ. ફૂફ કરતા વંદરા આવ્યો, વંદરાએ માર્યો ગુસ્સો. રાવણના ઘરમાં ઘૂસ્યો, રામ રામજી યુદ્ધ કરે, સીતારામ રાજ કરે. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓ આપનો અમારા આ કાર્યક્રમને વધાવવા બદલ. હવે કોઈ વિદ્યાર્થીઓ
તો આપણે હવે એક જે ઉદ્બોધન બાકી રહી ગયું હતું મુંબઈથી આપણા એક માર્ગદર્શકનો, તો હું વિનંતી કરીશ વિમલભાઈને કે ઈશ્વરભાઈ રામજીયાણીનું જે ઉદ્બોધન આપને જે શુભેચ્છા સંદેશ છે એ આપની સમક્ષ રજૂ કરશે. વિમલભાઈ. સ્વાર્થ છે આ બેવના નામ, દાતાઓ આ જગતમાં, પુણ્ય તણું એક ધામ ભાઈ, પુણ્ય તણું એક ધામ. જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવાની જરૂર પડતી હોય અને દિલેરી દાતાઓ પોતાની પહેલ આપણે સામેથી કરતા હોય તો એવા દાતાઓને આ કાર્યક્રમને અનુલક્ષીને સન્માનવા એ આપણી એક નૈતિક ફરજ બને છે. તો આપણે હવે અહીંથી આપણે દાતાઓના સન્માન લેવાના છે, કારણ કે દાતાઓ વિના કોઈ પણ શુભ કાર્ય સફળ નથી થતું એ આપણે સૌ જાણીએ છીએ. હું જે દાતાઓના અહીંથી નામની જાહેરાત કરીશ એ દાતાઓ આવી અને પોતાનું સન્માન અહીં સ્વીકારશે. સરસ્વતી સન્માન છઠ્ઠા સરસ એટલે આજનો જે કાર્યક્રમ છે એમના દાતા માતૃશ્રી માનભાઈ ભીમજી ભગત પરિવારના પ્રતિનિધિઓ તરીકે હું વિનંતી કરીશ મોહનભાઈ ભીમજી ભગત, ઈશ્વરભાઈ ભીમજી ભગત, ભરતભાઈ છગનલાલ ભગત અને ઝવેરબેન હરિલાલ ભગત કે આપ આવી અને અમારું આ સન્માન સ્વીકારશો. એમના સન્માન માટે હું વિનંતી કરીશ જનકપુર યુવક મંડળના બંને ઉપપ્રમુખશ્રીઓને અશોકભાઈ ઠાકરાણી અને સુરેશભાઈ ચોપડા, આપ આવો અને આ દાતાને સાલ ઓઢાડી અને સન્માન કરશો. દાતા પરિવારના પ્રતિનિધિઓને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવશો. આપણે વચ્ચે તાળીઓ ના રૂકવી જોઈએ, કારણ કે આ દાતાઓ છે તો જ આપણો આ કાર્યક્રમ છે એવું આપણે આજના આ છઠ્ઠા સરસ્વતી સન્માન કાર્યક્રમના સૌજન્ય દાતા એને આપણા સન્માન કરી રહ્યા છીએ. મંડળના બંને ઉપપ્રમુખશ્રીઓ આ કાર્ય માટે મંચ પર ઉપસ્થિત છે, આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર દાતા પરિવારનો. મા ઉમિયા અને ભગવાન લક્ષ્મીનારાયણ આપના પરિવાર પર એમની કૃપા દ્રષ્ટિ હંમેશા વરસાવતા રહે અને આપના હસ્તે આવા સમાજ કલ્યાણના કાર્યો થતા રહે એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ આભાર. અમે આપણે સન્માન કરતો અહીંથી ગર્વ અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર દાતા પરિવાર. ત્યાર પછી બીજા દાતા એટલે આજના આ કાર્યક્રમના નાસ્તાના દાતા એ પણ આ પરિવાર જ છે. તો હું માતૃશ્રી માનભાઈ ભીમજી ભગત પરિવાર એમના પ્રતિનિધિ તરીકે હું વિનંતી કરીશ રમેશભાઈ મોહનલાલ ભગત અને શૈલેષભાઈ ઈશ્વરલાલ ભગતને કે સ્ટેજ પર આવશો અને આ સન્માન સ્વીકારશો. સરસ્વતી સન્માન કાર્યક્રમ વચ્ચે ચા નાસ્તાના દાતા આપણે તાળીઓથી વધાવ્યા બંને મિત્રોને. આવો અમને એમના સન્માન માટે વિનંતી કરી મંડળના સહમંત્રી પંકજભાઈ ચોપડા અને એની સાથે હું પોતે એટલે મંડળના મંત્રી તરીકે એમની સાથે જોડાઈશ. સહજોડે આવશો રમેશભાઈ આપના ધર્મપત્ની અને શૈલેષભાઈ આપના ધર્મપત્ની પણ આપની સાથે જોડાશે આ સન્માન સ્વીકારવા માટે. પંકજભાઈ ચોપડા
સમૂહ પ્રસાદના દાતા હતા ડીઆર ગ્રુપ મુંબઈ હસ્તે મણિલાલભાઈ કરશન દિવાણી અને ઈશ્વરભાઈ હરજી રામજાણી. તેમના પ્રતિનિધિ તરીકે હું કોઈ પણ મિત્રને એમના પરિવારમાંથી વિનંતી કરીશ કે આપ આવી અને આ સન્માન સ્વીકારશો. ડીઆર ગ્રુપના પ્રતિનિધિ તરીકે કાનજી બાપા આપ આવશો અને કાંતિભાઈ આપ પણ આવશો. અને એના સન્માન માટે હું વિનંતી કરીશ સમાજના પ્રમુખ એવા નાનજીભાઈ રામજાણી અને ભવનજીભાઈ પોકારને કે આ બંને આવી અને આ બંને દાતાઓના સન્માનિત કરશો. ડીઆર ગ્રુપ મુંબઈ લાસ્ટ વર્ષ આપણા ગયા વર્ષ હમણાં વખતના જે દશેરાનું જમણ હતું એમના સમૂહ પ્રસાદના આ યજમાન હતા. એમના સન્માન માટે વિનંતી કરીશ નાનજીભાઈ સોમજી રામજાણી અને ભવનજીભાઈ નારાયણ પોકારને કે આપ આવી અને આ દાતાને સન્માનિત કરશો. આપે તાળીઓથી વધાવશો. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. ત્યાર પછી દાતા છે કે જનકપુર યુવક મંડળને જે 8 સોફા સેટ દાતા તરફથી અનુદાન મળેલું છે એમના દાતા છે માતૃશ્રી રૂડીબેન પ્રેમજી કરમસિંહ ચોપડા પરિવાર. એમના પ્રતિનિધિ તરીકે હું વિનંતી કરીશ લક્ષ્મીબેન શામજી ચોપડાને કે આપ સૌ જોડે અહીંયા આવી અને આ સન્માનને સ્વીકારશો. લક્ષ્મીબેન શામજી ચોપડા. અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ નરસિંહભાઈ ચોપડા અને ભરતભાઈ ભગતને કે આપ આવી અને આ દાતાને સન્માનિત કરશો. જનકપુર યુવક મંડળને આ દાતા પરિવાર તરફથી 8 નંગ સોફા સેટ અનુદાન તરીકે મળેલા છે. આપણે તાળીઓથી વધાવશું. આવો માતૃશ્રી લક્ષ્મીબેન શામજી ચોપડા આ સન્માન સ્વીકારશો. અમે આપને આ સન્માન કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છીએ. એમના સન્માન માટે આવેલ મિત્રોશ્રીઓનો. ત્યાર પછીનું સન્માન છે આપણા ગામમાં જે આપણા કેન્દ્ર સ્થાન દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર જે સંચાલિત થાય છે એમની સંચાલિકા બહેનોનું એક સન્માન છે. આ સન્માન આમ તો ગયા વર્ષે કચ્છ પૂર્વ રિજન યુવક સંઘ દ્વારા આ સન્માન સંસ્કારધામ દેશભર ખાતે કરવામાં આવેલું હતું. પણ એ વખતે આપણા સંચાલિકા બહેનો ત્યાં હાજર રહ્યા નથી, તો એમના ત્યાંથી આપણે એ જે પ્રમાણપત્રો એમના પ્રતિનિધિ દ્વારા આપણા ગામમાં પહોંચાડેલ છે. તો આજે આપણે અહીંયાથી આપણી સમાજના હાથે જ એમનું સન્માન કરશું. તો એમના નામ છે 4 સંચાલિકા બહેનોના. હું જે નામ અહીંથી ઘોષિત કરું એ પોતાનું સન્માન લેશે. અને સન્માન માટે આવશે જનકપુર મહિલા મંડળના પ્રમુખ નર્મદાબેન છગનલાલ પોકાર અને ઉપપ્રમુખ રસીલાબેન ભરતભાઈ ભગત. અને સન્માન લેવા માટે વિનંતી કરીશ વિમળાબેન ધીરજભાઈ ચોપડા અને નિરૂપાબેન મહેશભાઈ ભગત. આ બંને સંચાલિકા બહેનોને વિનંતી કરીશ કે આપનું સન્માન અહીંથી સ્વીકારશો. અને આ સન્માન કચ્છ પૂર્વ રિજન યુવા સંઘ દ્વારા ગત સમયમાં બેસર વાંઢા ખાતે થયેલું હતું.
આપણે તાળીઓથી વધાવશું કે પોતાના ઘરકામના સમયને પણ બાદ કરી અને એ આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન જે કરે છે તે ખરેખર એક આ ઉદાહરણીય કાર્ય કહેવાય. ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર આપ બંને સંચાલિકા બહેનોનો. ત્યાર પછી બીજા બે બહેનો છે, ડિમ્પલબેન કલ્પેશ દિવાણી અને જાગૃતિબેન અંબાલાલ ઠાકરાણી. એમના સન્માન માટે હું વિનંતી કરીશ મહિલા મંડળના મંત્રી શ્રીમતી જયશ્રીબેન નીતિનભાઈ ઠાકરાણી અને સહમંત્રી મંગળાબેન જયંતિલાલ ચોપડા. મંત્રીશ્રી અને સહમંત્રીશ્રી આવશે આ બંને બહેનોના સન્માન માટે. મંગળાબેન જયંતિલાલ ચોપડા સહમંત્રી જનકપુર પાટીદાર મહિલા મંડળ જો ઉપસ્થિત હોય તો આપ પણ આવો સ્ટેજ ઉપર. તો ખજાનચી બેન શ્રી હોય, લીલાબેન મગનલાલ ધોળુ ખજાનચી શ્રી આપ આવશો. લીલાબેન સહમંત્રી અત્યારે આપણી પાસે હાજર નથી, તો ખજાનચીને વિનંતી કરીશ કે આવી અને આ બહેનોનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર મંત્રીશ્રી અને ખજાનચીશ્રી જનકપુર પાટીદાર મહિલા મંડળ. હવે આ સંસ્કારોનું સિંચન કરતા સંચાલિકાબેન વિમળાબેન આ કાર્યક્રમને અનુરૂપ અને એમના સંચાલન કેન્દ્રને અનુરૂપ બે શબ્દો આપની સમક્ષ રજૂ કરશે. તો આગળનો દોર વિમળાબેન ધીરજભાઈ ચોપડા. સન્માન કરવામાં આવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને હું એમ કહેવા માગું છું કે આ જે પ્રમાણપત્ર અમને મળ્યું એના અસલી હકદાર તો અમારા જે બાલ કેન્દ્રના બાળકો છે એ. તો એમને હું નમ્ર વિનંતી કરું કે અમારા સાથે એ સ્ટેજ ઉપર આવે. અમારા બાલ કેન્દ્રના બાળકો, સર્વે બાળકો, એમનું ફોટો લેવું છે. આપણે અહીંયા સ્ટેજ પર બોલાવશું, એક ફોટો સેશન કરશું, તો પ્લીઝ જલ્દીથી. ખૂબ ખૂબ આભાર સંચાલિકા બહેનો અને એમની આ ફૂલવાડીના નાના નાના ફૂલોને. હવે આગળના દોર તરફ જઈએ તો હું વિનંતી કરીશ કે આપણા સામાજિક અગ્રણી એવા ડૉક્ટર કાંતિલાલભાઈ રામજાણી કે આપ આવી અને આ પ્રસંગને અનુરૂપ આપનું ઉદ્બોધન અહીં આપશો. આજે જનકપુર પાટીદાર યુવક મંડળ દ્વારા 6ઠ્ઠા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો અને જેઓ આજે સન્માનિત થયા છે એવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ. સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સન્માનિત થયા છે તેઓને અભિનંદન, ધન્યવાદ પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, આગળ વધે એવી શુભકામના પાઠવું છું અને મા શારદા અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું. સાથે સાથે આ સરસ અને સુંદર કાર્યક્રમ બદલ જનકપુર પાટીદાર યુવક મંડળને પણ અભિનંદન પાઠવું છું.
કારણ કે ઉત્તરોત્તર આ કાર્યક્રમ અપડેટ થતો રહ્યો છે. આજે સાહિત્ય, કલા અને શિક્ષણનો ત્રિવેણી સંગમ થયો છે, તો એ ખરેખર આ કાર્યક્રમ જોઈને ખૂબ આનંદ થયો છે. સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સન્માનિત થયા છે એને આપણે તાળીઓથી વધાવીએ. જીવનમાં વ્યક્તિ, સમાજ અને દેશ અને રાષ્ટ્રના ઘડતરમાં જો આપણે વિચાર કરીએ તો જરૂરિયાત હોય રોટી, કપડાં, મકાન, પછી જો જરૂરિયાત હોય તો શિક્ષણ, જ્ઞાન અને કેળવણીની છે. અને ચીનમાં એક કહેવત છે કે જેઓ 1 વર્ષનું વિચારે છે એ અનાજ વાવે છે, અને જે 10 વર્ષનું વિચારે છે એ ફળ વાવે છે, અને જે 100 વર્ષનું વિચારે છે એ ઇન્સાન વાવે છે. એટલે કે આપણે શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર જતન કરીએ અને ભાવિ પેઢીના ઘડતર માટેનો આપણે પાયો નાખીએ. અને શિક્ષણ વગર કોઈ સમાજનો વિકાસ શક્ય નથી હોતો. આપણે આપણા દેશમાં વિચારીએ તો ઘણા બધા મહાન પુરુષો કે ભારતની આઝાદી સાથે સંકળાયેલા હતા, તો એ શિક્ષણ અને કેળવણીના માધ્યમથી જ આગળ વધ્યા હતા. એમાં સ્વામી વિવેકાનંદ હતા કે જેઓ જીવનલક્ષી અને જીવિકાલક્ષી શિક્ષણનો એ આગ્રહ રાખતા. રોટી, કપડાં, મકાન સાથે સાથે સંસ્કાર પણ જોઈએ. રામ નામ સાથે રામ રોટી, જીવનલક્ષી અને જીવિકાલક્ષી શિક્ષણ, એટલે કે લાઈફ ઓરિએન્ટેડ અને બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન. અને આપણે આધુનિક સંદર્ભમાં વાત કરીએ તો વ્યક્તિના બુદ્ધિ આંક સાથે એનો નૈતિકતાનો આંક પણ ઊંચો હોવો જોઈએ. આપણા ઘણા બધા મહાન પુરુષો થઈ ગયા, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, કે જે શિક્ષણના આધારે આગળ વધ્યા હતા. કારણ કે કલામ તો વૈજ્ઞાનિક હતા, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ બેરિસ્ટર હતા, પણ એનો IQ તો ઊંચો જ હોય. ભણેલો માણસ હોય, કલેક્ટર હોય, DDO હોય કે IAS હોય, IPS હોય, IQ ઊંચો હોય, પરંતુ એનામાં સંસ્કાર ન હોય તો સમાજ, દેશ અને રાષ્ટ્રને નુકસાન કરતો હોય છે. માટે આપણે શિક્ષણ સાથે કેળવણીનું પણ જોર આપીએ અને આ જ રીતે આવા કાર્યક્રમનું આયોજન કરતા રહીએ. અને જે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ ગ્રેજ્યુએટ થયા છે એને મારું એટલી જ વિનંતી છે, BA કરો, BCom કરો, BSc કરો, પણ સ્કિલ ડેવલપમેન્ટ હોવું જોઈએ. આજે જમાનો એવો છે, તમે BA, BSc ગમે એ કર્યું હોય તો એનો કોઈ બહુ મતલબ નથી રહેતો. તમારી પાસે કોઈ સ્કિલ હોવી જોઈએ. ગ્રેજ્યુએશન પછી તમને નાના મોટા એવા કોર્સ કરવા જોઈએ, જેને કારણે તમારે જોબમાં એની ઓલી વધી જતી હોય. ડૉક્ટર બને, એન્જિનિયર બને કે ટીચર બને તો એ એક સ્પેશિયાલિટી લાઈન થઈ ગઈ કે એ જ વસ્તુ કરવાનો છે. પણ બીજી બધી એવી ફેકલ્ટી છે કે તો એનામાં તમે સ્કિલનું જેટલું ધ્યાન આપશો, કોઈ પણ વસ્તુમાં તમને થોડીક માસ્ટરી હશે તો તમને જોબ પણ મળી શકશે અને તમે આગળ પણ વધી શકશો. એટલે કે આપણે શિક્ષણ જગતમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામનો જ આપણે એક આદર્શ માનવા છે. કારણ કે વ્યક્તિ જન્મથી માન નથી બનતો, કર્મથી માન બને છે. વ્યક્તિ ક્યાં જન્મે છે, ગામમાં જન્મે, નાના ક્ષેત્રમાં જન્મે, એ અગત્યનું નથી, પણ જે વિચાર ઊંચા રાખે તો એ પણ આગળ વધી શકે. અને નારી શક્તિ પણ કોઈનાથી કમ નથી. આપણા દેશમાં કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, અત્યારના રાષ્ટ્રપતિ જે છે દ્રૌપદી મુર્મુ, એ બધા નારી શક્તિ છે, નાના ક્ષેત્રમાં આવેલા છે અને આગળ વધ્યા છે. અને જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે એને નિરાશા થવાની જરૂર નથી. આપણે આપણા દેશમાં સર્વે કરીએ તો મહાત્મા ગાંધીજી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે કે બહારના હતા, E=mc² એને સૂત્ર આપ્યું હતું, અને એ પણ ઓછા ભણેલા હતા. ધીરુભાઈ અંબાણી કે એ એટલા બધા માર્ક્સ નહોતા આવતા. આપણા વિશ્વના મોટા જે ધનવાન છે બિલ ગેટ્સ, એ પણ ભણવામાં સાદા હતા. એટલે કે તમે ટકાવારી આવી જાય એટલે તમારું બધું નથી થતું. જોબમાં કદાચ થોડોક ફાયદો થતો હોય, પણ તમારે આગળ વધવું હોય તો તમારામાં બીજી પણ આવડત હોવી જોઈએ. અને હવે તો ઘણા બધા નાના મોટા કોર્સ આવે છે અને એ કોર્સના માધ્યમથી જ આપણે ઘણી બધી જોબ કરી શકીએ, બિઝનેસ પણ કરી શકીએ છીએ. બસ બહુ સમય ન લેતા આપ સાથે મને આ પ્રોગ્રામ માણવાનો મોકો મળ્યો એટલે હું ધન્યતાની લાગણી અનુભવું છું. બસ આટલું કહી મારું વક્તવ્ય પૂરું કરી આ જ રીતે આપણે કાર્યક્રમો કરતા રહી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. મને આ પ્રગતિ મેળવવામાં સાથ આપ્યો એવા મારા બંને માતા પિતા, એમનો પણ હું આભાર માનું છું. તેમજ સાથે સાથે મારી નાની દીકરી કે જે
આવી અને મને આમ મળ્યું નોકરી અને બધું, એટલે ક્યાંક ને ક્યાંક એ મારા માટે લકી છે, એટલે એને પણ થેન્ક યુ. અને સાથે સાથે દરેક સ્ટેપમાં મારો સાથ આપનાર મારા જીવનસાથીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રથમ છે પોકાર પર્વ મિતુલ, દ્વિતીય છે રામજાણી દર્શ પ્રદીપ અને તૃતીય છે ભગત જીયા નવીન. એમના સન્માન માટે હું વિનંતી કરીશ સ્વર્ગસ્થ માતૃશ્રી પૂરીબેન છગનલાલ ભગત સહપરિવાર અહીં આવશે અને આ બાળકોને ઇનામ આપશે. ભરતભાઈ છગનલાલ ભગત, આપ સહપરિવાર અહીં આવશો આ ત્રણેય વિદ્યાર્થીઓના સન્માન માટે. ધોરણ 8ના આ ત્રણ વિદ્યાર્થીઓ પ્રથમ પોકાર પર્વ મિતુલભાઈ 91.50%, દ્વિતીય રામજાણી દર્શ પ્રદીપભાઈ 88.22% અને તૃતીય ભગત જીયા નવીનભાઈ 85.22%. ખૂબ ખૂબ અભિનંદન આ બાળકોને. ખૂબ ખૂબ આભાર દાતા પરિવાર આપનો. ત્યાર પછી હવે ધોરણ 9ના વિદ્યાર્થીઓને સન્માન માટે હું વિનંતી કરીશ માતૃશ્રી ઝવેરબેન હરિલાલ ભગત કે આપ આવશો સ્ટેજ પર અને ધોરણ 9ના બાળકોને સન્માનિત કરશો. ઝવેરબેન હરિલાલ ભગત. ધોરણ 9માં પ્રથમ ક્રમાંક છે ગોરાણી આર્ય ભાવેશ 89% સાથે, દ્વિતીય નંબર છે પોકાર હર્ષ રોહિત 77% સાથે અને તૃતીય છે ચોપડા આર્યન સુરેશભાઈ 73.57% સાથે. તો આ ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી કે આપ આવી દાતાશ્રીના હાથે આપનું આ સન્માન સ્વીકારશો. ત્રણેય વિદ્યાર્થીઓને કઈ લાઈનમાં ભરી જાઓ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર ધોરણ 9. ખૂબ ખૂબ આભાર દાતાશ્રી અને અભિનંદન આ વિદ્યાર્થીઓને સન્માન મેળવવા બદલ. હવે ધોરણ 10 એમના સન્માન માટે હું વિનંતી કરીશ માતૃશ્રી ગીતાબેન મોહનલાલ ભગત પરિવાર, આપ સહ પરિવાર આવશો અને આ બાળકોને સન્માનિત કરશો. ધોરણ 10ના વિદ્યાર્થીઓને, બોર્ડના વિદ્યાર્થીઓને આપણા હાથે સન્માન આપવાના છે. તો આપ આવો માતૃશ્રી ગીતાબેન મોહનલાલ ભગત સહપરિવાર. ધોરણ 10 બોર્ડ એસએસસીમાં પ્રથમ નંબર છે ગોરાણી દેવ હિતેશભાઈ 88.60% સાથે, દ્વિતીય ક્રમાંક છે ભગત હાર્દી જીતેન્દ્રભાઈ 81.60% સાથે, તૃતીય ક્રમાંક છે ભગત વૈદિક હિતેશભાઈ 67.66% સાથે. તો આ ત્રણેય એસએસસી બોર્ડના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આપ આવી દાતાશ્રીના હાથે આપનું સન્માન સ્વીકારશો. દાતા પરિવાર માતૃશ્રી ગીતાબેન મોહનલાલ ભગત પરિવાર. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આ ત્રણ નંબરોને આપણે શિલ્ડ અને એક સ્કૂલ બેગથી સન્માનિત કર્યા. પણ જે લોકોએ એસએસસીની આ એક્ઝામ પાસ કરી છે એમને પણ આપણે પ્રોત્સાહન ઇનામ તરીકે સન્માનિત કરશું. તો એ સન્માન માટે હું વિનંતી કરીશ ઠાકરાણી વેદ અંબાલાલ કે આવી આપનું આ પ્રોત્સાહન ઇનામ સ્વીકાર કરશો.
આ દીકરાએ પણ ધોરણ 10 એસએસસી બોર્ડની એક્ઝામ પાસ કરી છે. ઉભા રહેજો રમેશભાઈ, આ દીકરાને પણ એક પ્રતિક ભેટ આપવાની છે. ત્યાર પછી ધોરણ 11, આની અંદર આપણે 2 કેટેગરીમાં દર વખતે સન્માનિત કરીએ છીએ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ. તો આ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, આ બંને પ્રવાહના વિદ્યાર્થીઓને સન્માન માટે હું વિનંતી કરીશ માતૃશ્રી કસ્તુરબેન ઈશ્વરલાલ ભગત પરિવાર, આપ સપરિવાર આવી અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. માતૃશ્રી કસ્તુરબેન ઈશ્વરલાલ ભગત સહપરિવાર આવશો. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક છે રામજાણી નિત્ય શાંતિલાલ 61.60% સાથે. દ્વિતીય ક્રમાંક છે ધોળુ ભદ્ર રમેશભાઈ 47.20% સાથે. ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ભગત ક્રિશા અલ્પેશભાઈ 87.14% સાથે. દ્વિતીય ક્રમાંક છે રામજાણી ધ્રુવી પ્રદીપભાઈ 85.57% સાથે. અને તૃતીય ક્રમાંક છે પોકાર હીર હેમેન્દ્ર 77.57% સાથે. આ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેના કમ્બાઈન્ડ વિદ્યાર્થીઓને આપણે અહીં સન્માન કરી છે. તો એની વચ્ચે તાળીઓની કંજુસાઈ તો ન હોય છે. આપણે તાળીઓથી વધાવશું આ વિદ્યાર્થીઓને અને આ દાતા પરિવારને કે જેમના હસ્તે આપણા આ ભવિષ્યના તારલાઓને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 જો હજી 3 સન્માન છે જ. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેના વિદ્યાર્થીઓ છે. આપણી પાસે 5 વિદ્યાર્થીઓને આ સન્માનિત કરવાનો મોકો છે. આ ધોરણ 11 સામાન્ય પ્રવાહની આ 3 દીકરીઓ અત્યારે ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય કેમ્પસની અંદર અભ્યાસ કરી રહી છે અને ત્રણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર દાતા પરિવાર આપનો. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, આ બંને પ્રવાહના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા છે. તો હું જીતુભાઈને વિનંતી કરીશ, જીતેન્દ્રભાઈ આપ સ્ટેજ પર જ રહેશો. ચંદ્રિકા ભાભી આપ પણ આવી જશો. એમની સાથે ભરતભાઈ આપ જોડાશો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહજોડે આવજો. ભરતભાઈ અને ભાભી આપ પણ આવશો. ધોરણ 12ના વિદ્યાર્થીઓ હું પ્રથમ બોલાવીશ વિજ્ઞાન પ્રવાહના. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રથમ ક્રમાંક ચોપડા ગોપી પરસોત્તમભાઈ 71% સાથે. દ્વિતીય ક્રમાંક ધોળુ રીતેશ મોહનલાલ 54% સાથે. તૃતીય ક્રમાંક છાભૈયા મૈત્ર મુકેશભાઈ 46.61% સાથે. આ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમણે ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. આ વિજ્ઞાન પ્રવાહ પછી એના સામાન્ય પ્રવાહના 3 વિદ્યાર્થીઓને હું વિનંતી કરીશ કે આપ આવી અને આપનું સન્માન લેશો. સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય ખૂબ ખૂબ આભાર દાતા પરિવાર આપ સ્ટેજ પર જ રહેશો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સામાન્ય સન્માન પછી ઉભા રહો. દાતા પરિવાર આપ સ્ટેજ પર ઉભા રહેશો. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પ્રથમ ક્રમાંક ચોપડા ઓમ ભરતભાઈ 83.86% સાથે. દ્વિતીય ક્રમાંક દિવાણી સૌમ્યા ધર્મેન્દ્ર 77.83% સાથે. અને તૃતીય ક્રમાંક ભગત પલક નરેન્દ્ર 70.57% સાથે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના આ 3 વિદ્યાર્થીઓ ચોપડા ઓમ ભરત, દિવાણી સૌમ્યા ધર્મેન્દ્ર
અને ભગત પલક નરેન્દ્ર. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. રણ કરીને પૂછે કે શું પડકાર છે, ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર આપનો. ઉભા રહેજો રાતાશ્રી, આજે 2 ઇનામ છે. અને પ્રોત્સાહન માટે હું વિનંતી કરીશ ઠાકરાણી વંશ ચુનીલાલ અને ચોપડા સૌર્ય અરવિંદભાઈ. આ બંને મિત્રો પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહની એક્ઝામ પાસ કરી છે. વંશ ચુનીલાલ ઠાકરાણી અને ચોપડા સૌર્ય અરવિંદભાઈ. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. ખૂબ ખૂબ આભાર દાતા પરિવાર આપનો અને ખૂબ ખૂબ અભિનંદન આ વિદ્યાર્થીઓને કે જેમને આજે અહીંથી આપણે સન્માન કર્યા છે. હવે જેમણે પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરી અને વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે એવા આપણા પાસે 12 તારલાઓ હતા. એમાંથી આપણે એક સન્માન આગળ પૂજાબેનનું લઈ ચૂક્યું છે. તો 11 એવા તારલાઓ છે કે જેને શાળાકીય શિક્ષણ કરી અને કોલેજીય શિક્ષણ પછી ડિગ્રી પ્રાપ્ત કરી હોય તેવા 11 વિદ્યાર્થીઓને આપણે અહીંથી સન્માનિત કરવા જશું. એમના સન્માન માટે હું ફરીથી વિનંતી કરીશ રમેશભાઈ, મોહનલાલ ભગત અને શૈલેષ ઈશ્વરલાલ ભગત. આપ સહપરિવાર અહીં આવશો સજોડે. હું અહીંથી એક એક નામનું એનાઉન્સમેન્ટ કરીશ. એ વિદ્યાર્થી આવી અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. પ્રથમ છે ઠાકરાણી હિત નીતિનભાઈ, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBAની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઠાકરાણી હિત નીતિનભાઈ. એમના પછી તૈયાર રહેશે ઠાકરાણી પાર્થ અશોકભાઈ, માસ્ટર ઇન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. ઠાકરાણી પાર્થ અશોકભાઈ. તાળીઓથી વધાવશું કારણ કે હવે આ મિત્રોએ કદાચ જોબની પ્લેસમેન્ટ પણ એમને મળી ચૂકી છે. તો ખરેખર એક ગૌરવની વાત કહેવાય. અત્યારે અશોકભાઈના ચિરંજીવી પુત્ર આ પાર્થ કુમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગરમાં એને પોતાની જોબ પ્લેસમેન્ટ મળી છે. આપણે તાળીથી વધાવશું અને એના ઉજ્જવળ ભવિષ્યની આપણે અહીંથી કામના કરશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગોરાણી દેવી અશોકભાઈ, MSc ઇન IT. ગોરાણી દેવી અશોકભાઈ, MSc ઇન IT ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. આપણે તાળીથી વધાવશું. આ દીકરીએ લાસ્ટ યર લગભગ કદાચ સાયબર ક્રાઇમમાં પણ આપણે એને સન્માનિત કરી છે. તો ખરેખર અત્યારે જે સૌથી વધુ ભોગ બનતા હોય છે તો આ સાયબર હુમલાઓના ખોટા OTP અને ખોટા મેસેજ દ્વારા જે એકાઉન્ટો ખાલી થઈ જાય છે એની ઉપર દેખરેખ જે કરતો હોય છે એક આખું ડિપાર્ટમેન્ટ, એવી ડિગ્રી આ દીકરી પાસે છે. આપણે એની તાળીથી વધાવશું. ત્યાર પછી સુરાણી પિયુષ પ્રવીણભાઈ, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર સાયન્સ. સુરાણી પિયુષ પ્રવીણભાઈ, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર સાયન્સ. એમના પછી તૈયાર રહેશે ભગત મહેક ઈશ્વરભાઈ નાસિકથી. ભગત મહેક ઈશ્વરભાઈ, BCom બેચલર ઓફ કોમર્સ, BCom પાસ કર્યું છે. એમના પ્રતિનિધિ તરીકે કોઈ પણ આવી અને એક ઇનામ ગ્રહણ કરશે. ભગત મહેક ઈશ્વરભાઈ. દક્ષ આવી અને આભારનું ભગત મહેક ઈશ્વરભાઈ આપણી વચ્ચે આ જનતી પહેના પ્રતિ તરીકે દર્શભાઈ એમનું સન્માન સ્વીકારશે. એમના પછી તૈયાર રહેશે ધોળુ સાવન મોહનલાલ, બેચલર ઓફ કોમર્સ, BComની ડિગ્રી એમને પણ પ્રાપ્ત કરી છે. ધોળુ સાવન મોહનલાલ. ત્યારબાદ ભગત આરતી ગૌતમ, એમને
બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એટલે કે બીપી બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં બ્રોન્ઝ મેડલ યુનિવર્સિટીમાં આ દીકરી ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયેલી છે. આપણે એને તાળીથી વધાવશું. બ્રોન્ઝ મેડલથી હમણાં તાજેતરમાં જ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે એમનું સન્માન થયેલું હતું ગાંધીનગર ખાતે. તો ખરેખર આ એક ગૌરવ લેવા જેવી વાત છે. ભગત આરતી ગૌતમ, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન. ત્યારબાદ આવશે દિવાણી કેયુર ઈશ્વરભાઈ, બેચલર ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ. દિવાણી કેયુર ઈશ્વરભાઈ, બેચલર ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ. આ દીકરાએ પણ આ ડિગ્રીમાં પોતાની સમગ્ર કોલેજમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ ખરેખર એક ગૌરવ લેવા જેવી વાત છે. તો આપણે તાળીઓથી વધાવશું. એમને પણ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એમને. ત્યાર પછી આવશે રામજીયાણી મિત નવીનભાઈ, બી સિવિલ, મુંબઈથી બિલોંગ કરે છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ ગ્રહણ કરવા માટે નિત્યને કે આપ આવી અને આ સન્માન લેશો. રામજીયાણી મિત નવીનભાઈ, બી સિવિલ. ત્યાર પછી ભગત ધ્યાની જીતેન્દ્રભાઈ, પીટીસી, જેમણે પીટીસીની ડિગ્રી પ્રાપ્ત કરી છે એટલે કે પ્રાથમિક શિક્ષણ તરીકેની જે યોગ્યતા હોય એ પ્રાપ્ત કરી છે ભગત ધ્યાની જીતેન્દ્રભાઈ. એમના પછી આવશે ઠાકરાણી ભૂમિ ચુનીલાલ. આ દીકરીએ પણ પીટીસીની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને અત્યારે માનદ તરીકે આપણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. આપણે એને તાળીઓથી વધાવશું કે પોતાના સમયનો સદુપયોગ કેવી રીતે થાય એ આ દીકરી પાસે શીખવા જેવી વાત છે. અત્યારે જ હાલમાં જ પ્રાથમિક શિક્ષણ માટેની જે અભિયોગ્યતા કસોટીની જે એનાઉન્સમેન્ટ બહાર પડ્યું છે કે જે ટેટ 1 પાસ કરશે એ જ કેન્ડિડેટ સરકારી નોકરી મેળવશે. તો આ દીકરી અત્યારે એ પરીક્ષામાં પણ લાગી છે, છતાં પણ સમય આપી અને આપણી શાળામાં શિક્ષણ કાર્ય કરે છે. આપણે એમને આ ટેટ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ કે આપ આપણી જે પણ તૈયારીઓ છે એમાં બહુ જોર લગાવી આ ડિગ્રી પ્રાપ્ત કરો અને ફરી સરકારી ટીચર તરીકે આપણી નિમણૂક થાય એવી શુભકામનાઓ સાથે હું વિનંતી કરીશ અને આભાર માનીશ આ દાતા પરિવારનો કે આપે આપણો સમય આપી અને અમારા બાળકોને સન્માનિત કર્યા. ખૂબ ખૂબ આભાર. અને હવે શિક્ષણ ક્ષેત્રથી અલગ કોઈ વિશેષ સિદ્ધિ હોય તો રમતગમત ક્ષેત્રે પણ આપણે જે આપણી સમાજના તારલાઓ હોય કંઈક કૌતુક દાખ્યું હોય તો આપણે એને પણ અહીંયાથી સન્માન કરીએ છીએ. તો વિશિષ્ટ સન્માનના જે વિદ્યાર્થીઓ મેળવેલ છે એના સન્માન માટે હું વિનંતી કરીશ કે યુવક મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ આ બંને મિત્રો આવશો. અશોકભાઈ જીતેન્દ્રભાઈ ઈશ્વરલાલ ભગત અને અશોકભાઈ લખમસિંહ ઠાકરાણી, આપ આવી અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તારલાઓને સન્માનિત કરશો. એમાં આવશે પ્રથમ ભગત આરતી ગૌતમભાઈ, જે નેશનલ કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઇન્ટર યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે ભાગ લીધો હતો. નેશનલ વોલીબોલ પ્લેયર તરીકે એમણે એમનું નામાંકન આપણી પાસે મૂક્યું છે. તો આપણે એને તાળીઓથી વધાવશું. ભગત આરતી ગૌતમભાઈ, એમના સન્માન માટે સ્વીકારવા માટે આવો નિશી. એમની પછી તૈયાર રહેશે પોકાર પવન રવિલાલ, રાજ્ય કક્ષાએ કરાટે ચેમ્પિયનશિપમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. પોકાર પવન રવિલાલ, કરાટે માસ્ટર. અને એમના પછી પોકાર પલક રાજેશભાઈ, પોકાર પલક રાજેશભાઈ રાજ્ય કક્ષાએ બેઝબોલ ટીમમાં એમને ભાગ લીધો હતો ખીરા હાઈસ્કૂલ તરફથી રાજ્ય કક્ષાએ બેઝબોલ ખેલાડી તરીકે. ખૂબ ખૂબ આભાર બંને મિત્રોનો
અને ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ આ વિશિષ્ટ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ બાળકોની હવે અત્યારે આપણી પાસે જે પણ નામો આવ્યા હતા એમને આપણે અહીંથી સન્માનિત કરી ચૂક્યા છીએ. હવે આ સરસ્વતી સન્માનના કાર્યક્રમના દોર તરફથી આપણે પાછા નાટકના દોર તરફ જઈએ તો આગળના સંચાલન માટે સુરેશભાઈ ચોપડાને વિનંતી કે આ નાટક છે વિઠ્ઠલદાસ માધવજી ગોરાણી પરિવાર તરફથી. અને બીજી એક પણ જાહેરાત કરી દઉં અત્યારથી કે મેં પહેલાં પણ જેમ કીધું ને કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય અને આપણે ખાલી એક ટેલ નાખીએ તો આપને દાતાનો હૂંફ એટલી મળે છે કે આપણે એની પાછળ બીજી વાર કોઈ ટેલ કરવી નથી પડતી. તો આપણે આજે આ 2025નો જે સરસ્વતી સન્માન કાર્યક્રમ આપણે હવે થોડીક ક્ષણમાં પૂર્ણ કરશું એની વચ્ચે જ નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષના 7મા સરસ્વતી સન્માન કાર્યક્રમના દાતા પણ આપણે મળી ચૂક્યા છે. તો આપણે જોરદાર તાળીથી વધાવશું આ દાતા સ્વર્ગસ્થ માતૃશ્રી ગોમતીબેન લદ્દાભાઈ ઠાકરાણી પરિવાર હસ્તે કાંતાબેન લખમસિંહ ઠાકરાણી અને શારદાબેન રવજી ઠાકરાણી પરિવાર તો આવતા 2026 અને 7મા સરસ્વતી સન્માન કાર્યક્રમના દાતા રહેશે. ખૂબ ખૂબ આભાર દાતા પરિવાર આપનો. એની વચ્ચે નેક્સ્ટ યરના એટલે કે એના પછીના વર્ષના પણ દાતા આપણે અહીંથી મળી ચૂક્યા છે. તો ફરી આપણે એને જોરદાર તાળીથી વધાવશું. 2027 એટલે કે 8મો સરસ્વતી સન્માન કાર્યક્રમ માતૃશ્રી કસ્તુરબેન નાનજીભાઈ રામજીયાણી પરિવાર રહેશે હસ્તે એમના સુપુત્રો. તો ખરેખર તાળીઓથી વધાવશું. આપણે જ તો આ છઠ્ઠો પૂરો કરશે એની વચ્ચે આપણે 2 દાતાઓ મળી ચૂક્યા છે. ખૂબ ખૂબ આભાર આ દાતા પરિવાર આપનો. એમની વચ્ચે હવે આપણે આ કાર્યક્રમને માફ કરશો આ 8મા સરસ્વતી સન્માન કાર્યક્રમના હશે લાછબાઈ સોમજી દાના પરિવાર સમગ્ર પરિવાર રહેશે. ખૂબ ખૂબ આભાર આપ દાતાશ્રીનો. અને આપની વચ્ચે જ હમણાં એક નર્સ બેન આવ્યા તો આપણે એના માટે એક જોરદાર તાળી વધાવશું. અને કદાચ આપણે એનાથી પરિચિત હશો કે ના હશો પણ જાહેરાત કરી દઉં તો એ નર્સબેન હતા દીપ્તેશ વાલજી ભગત. પહેલી વખત કદાચ આ રંગમંચ પર એ આવ્યા હતા અને ખૂબ ખૂબ સરસ મજાની કલાકૃતિ એમને એમના દ્વારા રજૂ કરી. હવે એમની વચ્ચે માફી માંગીશ કે એક ટેકનિકલ ખામીને કારણે અમારી પાસેથી એક નામ એનાઉન્સ કરવાનું રહી ગયું હતું. એ નામ છે ઠાકરાણી નીર અશોકભાઈ. આ દીકરાએ પણ બીકોમ કમ્પ્લીટ કર્યું છે પણ અનફોર્ચ્યુનેટલી અમે થોડી ટેકનિકલ મિસ્ટેકને કારણે એનું નામ જાહેર નથી કરી શક્યા હતા. પણ આવતા દિવસોમાં અમે ફરીથી એમને મોમેન્ટો અને જે પણ સન્માન અમારી પાસેથી આપણે આજે વિદ્યાર્થી આપે છે એમની સમક્ષ અમે પહોંચતું કરશું. માફ કરશો આ એક ટેકનિકલ ક્ષતિ બદલ. હવે આ કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ તો હવે કાર્યક્રમના અંતિમ દોર તરફ આપણે જઈએ. તો અંતિમ દોર માટે હું વિનંતી કરીશ આજના આ કાર્યક્રમની આભાર વિધિ માટે અમારી શિક્ષણ સમિતિના સભ્ય એવા યોગેશભાઈ કાંતિલાલ છાભૈયાને આવી અને આ કાર્યક્રમની આભાર વિધિ કરી અને આજને આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશો. યોગેશભાઈ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી જનકપુર પાટીદાર યોગ મંડળ આયોજિત 6ઠા સરસ્વતી સન્માનના સૌજન્ય દાતા સ્વ માનભાઈ ભીમજી ભગત પરિવાર તથા નાસ્તાના દાતા પણ એ જ છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનું આયોજન કરનાર આપણી આ શિક્ષણ સમિતિના મિત્રો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સૌ સન્માનિત તેજસ્વી તારલાઓનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની વચ્ચે આપને મનોરંજન પૂરું પાડનાર એવા આપણા સમાજના નાટ્ય કલાકારોનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સુધી અવાજ પહોંચાડનાર આપણા સાઉન્ડ સમિતિના મિત્રો વિમલભાઈ, હિરેનભાઈ, ઉદયભાઈનો ખૂબ ખૂબ આભાર. બહારથી પધારેલ સૌ મહેમાનો તથા કાર્યક્રમને શાંતિથી નિહાળ્યો તે બદલ ગ્રામવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને સફળ બનાવવા આપણા સૌ યુવક મંડળના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અત્રેથી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. બોલો ઉમિયા માત કી જય.